નમસ્કાર. શિક્ષક બનવાની સફરમાં ખાસ કરીને ટીએટી પરીક્ષાની તૈયારીમાં અમુક સાધનો ખૂબ જ જરૂરી હોય છે. આજે આપણે એવા જ બે શક્તિશાળી મનોવૈજ્ઞાનિક સાધનોની વાત કરવાના છીએ, પ્રેરણા અને આવેગ. તો ચાલો આ ટીચર્સ ટૂલકિટને ખોલીએ અને સમજીએ કે વર્ગખંડમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો. આ એક એવો સવાલ છે જે દરેક શિક્ષકને ક્યારેક ને ક્યારેક તો મૂંઝવતો જ હોય છે. કોઈ વિદ્યાર્થી બારીની બહાર જોયા કરે છે તો કોઈ હોમવર્ક જ નથી કરતો. આ બધા પાછળનું કેમ શું છે? વેલ, એનો જવાબ બે જ શબ્દોમાં છુપાયેલો છે: પ્રેરણા અને આવેગ. વિચારો કે એક શિક્ષક તરીકે આપણી પાસે પણ એક ખાસ પ્રોફેશનલ ટૂલકિટ છે. જેમ કોઈ મિકેનિક પાસે પાના પકડ હોય છે, એમ આપણી પાસે વિદ્યાર્થીના મનને સમજવાના સાધનો છે. અને આ ટૂલકિટના સૌથી મહત્વના બે સાધનો એટલે પ્રેરણા અને આવેગ. આના વગર વિદ્યાર્થીના વર્તનને સમજવું અને તેને સાચી દિશા આપવી લગભગ અશક્ય છે. તો ચાલો એ ટૂલકિટ ખોલીએ અને પહેલું સાધન હાથમાં લઈએ: પ્રેરણા. આ એક એવી માસ્ટર કી છે જે વિદ્યાર્થીના દરેક કામ પાછળનું કેમ ખોલી આપે છે. એ કેમ ભણે છે, કેમ તોફાન કરે છે, કેમ ચૂપચાપ બેસી રહે છે, દરેક સવાલનો જવાબ આપણને પ્રેરણામાંથી જ મળે છે. તો આ પ્રેરણા છે શું? સાવ સહેલી ભાષામાં કહીએ તો એ આપણી અંદરની એક એવી શક્તિ છે, એક એવો ધક્કો જે આપણને કોઈક લક્ષ્ય તરફ ખસેડે છે. અને જુઓ, આ મજાની વાત છે કે આ શબ્દ લેટિન શબ્દ મૂવેરે પરથી આવ્યો છે, જેનો અર્થ જ થાય છે ટુ મૂવ, એટલે કે ગતિ કરવી. પ્રેરણા આપણને શાબ્દિક રીતે કામ કરવા માટે ગતિ આપે છે. આમ તો પ્રેરણાના ઘણા પ્રકાર છે, પણ મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય. એક જે શરીરને ચલાવે છે, એટલે કે શારીરિક પ્રેરણા, જેમ કે ભૂખ લાગે એટલે જમવાનું શોધવું. અને બીજી છે મનોસામાજિક પ્રેરણા, જે આપણા મન અને સમાજ સાથે જોડાયેલી છે, જેમ કે પરીક્ષામાં સારા માર્ક્સ લાવીને બધાની વાહવાઈ મેળવવાની ઈચ્છા. તો આ પ્રેરણા કામ કઈ રીતે કરે છે? એ છે ને એક ચક્રની જેમ કામ કરે છે. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે પરીક્ષા પાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ. આ જરૂરિયાત એક ટેન્શન, એક પ્રચોદન પેદા કરે છે, જે આપણને વાંચવા માટે ધક્કો મારે છે. પછી આપણે સજાગ થઈએ છીએ, વાંચીએ છીએ અને છેવટે પરીક્ષા પાસ કરીને લક્ષ્ય મેળવીએ છીએ. જેવું લક્ષ્ય મળ્યું એટલે પેલું ટેન્શન શાંત થઈ જાય છે. અને બસ આ ચક્ર ફરીથી કોઈ નવી જરૂરિયાત સાથે શરૂ થઈ જાય છે. સારું, તો આ તો થઈ વર્તન પાછળના કેમની વાત. પણ હવે પેલી કેવું લાગે છે વાળી વાત પર આવીએ. અને એના માટે આપણું બીજું સાધન છે આવેગ, એટલે કે ઇમોશન. આ એ અનુભવ છે જે કોઈ પણ વર્તન સાથે જોડાયેલો હોય છે. આવેગ એટલે ખાલી મનમાં આવતો વિચાર નહીં, આ તો આખા શરીરને હલાવી નાખે એવી સ્થિતિ છે. જ્યારે કોઈને ગુસ્સો આવે ત્યારે ખાલી એનું મન જ ગરમ નથી થતું, એના હૃદયના ધબકારા વધે છે, ચહેરો લાલ થઈ જાય છે. એટલે કે આવેગ એ આખા શરીરનો શારીરિક અને માનસિક અનુભવ છે. કોઈ પણ લાગણીના સમજો કે 3 મુખ્ય ભાગ હોય છે. પહેલો, શારીરિક ફેરફાર, જેમ કે ડર લાગે ત્યારે પરસેવો વળી જવો. બીજો, વર્તનમાં ફેરફાર, જેમ કે ખુશીમાં ચહેરા પર સ્મિત આવી જવું. અને ત્રીજો અને સૌથી રસપ્રદ ભાગ છે જ્ઞાનાત્મક ઘટક, એટલે કે આપણું મગજ પરિસ્થિતિને કઈ રીતે જુએ છે. એક જ રોલર કોસ્ટરની રાઈડ કોઈને ડરાવી શકે છે અને બીજા કોઈને એમાં જ મજા આવી શકે છે. પરિસ્થિતિ એક, પણ અનુભવ અલગ. આવેગોને આપણે સાદી રીતે 2 ભાગમાં વહેંચી શકીએ: હકારાત્મક અને નકારાત્મક. આ તો આપણે રોજ ક્લાસમાં જોઈએ છીએ, ખરું ને? જ્યારે કોઈ વિદ્યાર્થીને ઇનામ મળે ત્યારે જે આનંદ એના ચહેરા પર દેખાય છે એ હકારાત્મક આવેગ છે. અને જ્યારે કોઈ વિદ્યાર્થી ભૂલ કરતા પકડાઈ જાય ત્યારે જે ડર એ અનુભવે છે એ નકારાત્મક આવેગ છે. એક શિક્ષક તરીકે આ બંનેને પારખવા બહુ જરૂરી છે. ઓકે, અત્યાર સુધી આપણે બેઝિક્સ સમજ્યા. હવે થોડું ગિયર બદલીએ અને એ સિદ્ધાંતો પર આવીએ જે ટીએટી જેવી પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે. આ ભાગ ખાસ ધ્યાનથી સમજવા જેવો છે, કારણ કે આમાંથી પ્રશ્નો બનવાની પૂરી શક્યતા છે. અબ્રાહમ મેસ્લોનો આ સિદ્ધાંત એક પિરામિડ જેવો છે અને એકદમ લોજિકલ છે. એ કહે છે કે આપણી જરૂરિયાતો સ્ટેપ બાય સ્ટેપ પૂરી થાય છે. સૌથી પહેલાં આવે શારીરિક જરૂરિયાતો: રોટી, કપડાં, મકાન. એ પૂરી થાય પછી જ આપણે સલામતી વિશે વિચારીએ છીએ. જ્યાં સુધી પેટમાં ભૂખ હોય ત્યાં સુધી કોઈને માન સન્માનની વાત ન સૂઝે, બરાબર ને? અને આ બધા સ્ટેપ પાર કર્યા પછી સૌથી ટોચ પર આવે છે આત્મસાર્થક્ય,
એટલે કે પોતાની અંદર રહેલી શ્રેષ્ઠ શક્તિને ઓળખીને તેને સિદ્ધ કરવી. હવે આવેગ કેવી રીતે જન્મે છે એના પર થોડો મતભેદ છે. જેમ્સ લેંગનો સિદ્ધાંત કહે છે કે પહેલાં શરીર પ્રતિક્રિયા આપે છે અને પછી આપણને લાગણીનો અનુભવ થાય છે. એટલે કે આપણે રડીએ છીએ એટલે આપણને દુઃખ થાય છે, જ્યારે કેનન બાર્ડ કહે છે ના ભાઈ, રડવાની ક્રિયા અને દુઃખનો અનુભવ બંને એકસાથે જ થાય છે. બસ આ નાનો પણ મહત્વનો તફાવત યાદ રાખવાનો છે. ચલો, બહુ થિયરીની વાતો થઈ, હવે મુદ્દા પર આવીએ. આ બધું જ જ્ઞાન ક્લાસરૂમમાં કામ કઈ રીતે લાગશે? આ સાધનોનો વ્યવહારુ ઉપયોગ કેવી રીતે કરવો એ જ તો આપણા માટે સૌથી અગત્યનું છે. પ્રેરણાનો સૌથી સારો ઉપયોગ એ છે કે વિદ્યાર્થીને આંતરિક પ્રેરણા આપવી. એટલે કે વિદ્યાર્થી માર્ક્સના લોભથી કે સજાના ડરથી નહીં, પણ શીખવાના આનંદથી ભણે. એને વિષયમાં રસ જાગે, જિજ્ઞાસા થાય. સાચું શિક્ષણ તો આ જ છે. અને એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે, ડરેલો વિદ્યાર્થી ક્યારેય સારી રીતે શીખી ન શકે. એનું મગજ શીખવાને બદલે બસ ડર સામે લડવામાં જ વ્યસ્ત રહે છે. એટલે એક શિક્ષક તરીકે આપણી પહેલી અને સૌથી મોટી જવાબદારી છે કે વર્ગખંડને ભયમુક્ત બનાવીએ. તો આખી ચર્ચાને અંતે ચાલો બધું એક સાથે જોડીને સારાંશ કાઢીએ. આપણે 2 મુખ્ય શબ્દો સમજ્યા જે આપણી ટીચર્સ ટૂલકિટના પાયા છે: કેમ અને કેવું. આ રહ્યું આપણું ફાઇનલ રીકેપ. એકદમ સરળ. પ્રેરણા એટલે વિદ્યાર્થીના વર્તન પાછળનું કેમ, અને આવેગ એટલે એ વર્તન કરતી વખતે એને કેવું લાગે છે. બસ આ 2 સવાલના જવાબ જે શિક્ષક શોધી લે એ વિદ્યાર્થીના દિલ અને દિમાગ બંને સુધી પહોંચી શકે છે. તો છેલ્લે આ બધી ચર્ચા પછી એક સવાલ આપણી જાતને પૂછવાનો છે કે આ શક્તિશાળી સાધનોનું જ્ઞાન મેળવીને આપણે કેવા શિક્ષક બનવા માંગીએ છીએ? વર્ગખંડમાં આપણે કેવું પરિવર્તન લાવીશું? જવાબ આપણા હાથમાં છે. વિચારતા રહેજો.